તો આજના વિલોગમાં તમારું બધાનું સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જોઈ લો મારી ફેમિલી બધા શું કરે છે બતાવી દઉં. જય શ્રી બેન એનું લેસન બેસન કરે છે અને રમીલા શું કરે છે? રમીલા રોટલી કરે છે. આજે બહુ મોડો વિલોગ ચાલુ કર્યો. તારે ના કરવાય ચાલુ? રોટલા કરતી હતી, કામ કરતી હતી. બોલો ભાઈ રહેતો તો હા એ હાજુ બાયુ માણાને બહુ વિચાર્યું કામ હોય એટલે કાંઈ મેળ ના આવે ને. બિચારા જોર કર. હમ ભાઈ બિચારી નથી ને ભાઈ ગણે છે મારે. હા એ તો છે પણ નહીં કામ હોય એટલે પછી વિલોગ ચાલુ ના કર્યો ને. હા મેં કીધું આજે હું સ્ટાર્ટ કરી નાખું એમ છે. એ હારું. તો રોટલીનું શું કામકાજ ક્યાં પગ્યું છે? 2-3 વધી. ત્યાં રહ્યું છે. પોતેથી રોટલા છે. હા પણ એમાં પાછો આટલો મોડો વિલોગ ચાલુ કર્યો એનો પાછળનો કારણ એક છે કે હું ગયો તો બહાર અને તું હતી ઘેર. મને એમ કે તું વિલોગ સ્ટાર્ટ કરીને પણ ત્યાં કાંઈ કર્યું નથી. મારા છોકરા હતું. હા તો બહાર રહેતા ને તા. હું ગયો તો મોબાઈલની દુકાનો રખડીને થાક્યો અને બધા ફોન જોતો તો બધા એક પછી એક સેકન્ડ જોતો તો નવાનું પૂછતો તો. 2 જણ ભાઈબંધે હારે આવ્યા હતા. એક ત્રીજો ભાઈબંધ આવવાનો તો પણ એ આવ્યો નહીં. હવે એ કહે છે કાલ જાહો કહે છે, કાલનું રાખને કે. મેં કીધું હવે આપણે આટલામાં તો જઈ આવી થોડુંક આપણે નોર આમ નજર નોર હોર તો કાઢવી કે કેવા ફોન આવે છે ને કેવું બધું છે. તો હું કરી જોઈ ને તો જોયા 2-3 ફોન જોયા સારા આમ ક્વોલિટીવાળા હતા ને બધા રિઝલ્ટવાળા હતા. સેમસંગના ને એવા બધા વિવોના. તો હવે કાલ પાછા જાહું સમજ્યા શું થાય છે હું નહીં. બાકી ફરી એકવાર હું તમને તે મિત્રો કહું છું કે જો તમને આમ અંદાજો આવતો હોય કે આ ફોન સારા આવે છે કેમેરા ક્વોલિટીમાં અને બધી વાતે A to Z ફોન સારા આવે છે એવો ફોન કોઈ તમારા ધ્યાનમાં હોય તો કમેન્ટમાં એકવાર કમેન્ટ કરી દેજો કે આ ફોનમાં એકવાર જોઈ જોઈજો તમને જો ગમતો છે તો હું એક ટ્રાય મારી જોઈશ. કેમ કે આપણે છે ને ફોનમાં માહિતી ઓછી છે અને ભાઈબંધો સારા છે. ભાઈબંધો છે એટલે વાંધો નથી સમજ્યા. ભાઈબંધો છે ને એટલે ભાઈબંધોને પૂછું છું. આજે તો એક બે જણા ટ્રાય લેવી જ પડે ને. ડાયરેક્ટ ધૂપકો ન મરે. એટલે ભાઈ એમ કે તાત્કાલિક લઈ લેવાનું. આપણે 1-2 દી 5 દી આપણે જોવાનું છે પછી સારું લાગે ને એ જ લેવાનો છે. એમ કે આંખું બંધ કરીને પડી નથી જવાનું ભાઈ. આ 8 વર્ષ બધી ફોન વાપર્યો અને 8 વર્ષ પછી ફોન લઉં છું તો પછી એમ કે આંખું બંધ કરીને થોડુંક ધુક્કો મારી દેવાનો. બાકી શું જમવામાં શું છે આજે? સમાનમાં તો ઓલે શું કહેવાય કોબીનું શાક બનાવીશ. કોબી બટેકા કોબી વટાણા ને બટાકા ખાઈ બટેકા. હા એને હાલો તારે હું ચેક લઈ આવ્યો છું ઠંડુ મીઠું રસ. આપણે રસ મળે છે ભાઈ. રસમાં થોડી ખામી રાખાય યાર. ઈ ચાવ ઉનાળો. અને હવે આ ઉનાળો આવી ગયો બાપા ગરમી. છોકરા રોજ લઈ મિત્રો તમારે ત્યાં કેવી ગરમી પડે છે કાંઈક જણાવજો. બાકી આ સુરતમાં તો યાર ભૂકા કાઢે. દુકાન પડે. હા બપોરે તો નીકળાતું નથી હે. બપોરે તો કાંઈ તડકો શું કે જે સુરતની ફેમિલી જોતા છે એને ખબર જ છે એમ કહું. અરે આવો તડકો હજી તો સ્ટાર્ટ થયું છે. હજી તો ચૈતર વૈશાખ બધું બાકી મેં તો છે. બે મહિના બાકી છે. ભૂકા કાઢવાનો ઓણ તો મને વરસાદ કેટલો મોડો સુધી ઓણ પડ્યો હે. દિવાળી ગઈ થઈ. દિવાળીનો ઝાંપો વહી ગયો તોય આવતો જ 2 વર્ષ દીધો ધુબાકા મોટો વરસાદ આવ્યો બોલ. અને હજી આ ઉનાળો તો હાલો મટતો જ નથી, કાઢો પડતો જ નથી. જેમ વરસ આવે ને એમ ઉનાળો વધતો બધું જાય છે. કળિયુગ નકરું આવે કળિયુગ. ઓહો રોટલીનું કામકાજ પતી ગયું એમ ને. હવે એવું છે આપણે અહીંયા કામ થાય તો ગામડે તો ઓર કેવરો છે. લે ગામડે એમાં પાછો ભાલ આપણો ધંધુકા. ઓહો ધંધુકા ભેદરા. આમ હોય તો જસ્યું ન કરું જય સીતારામ માતાજી કે જતા રહે. બસ અત્યારથી ભગવાન ભાળી ગયા. આ એનો છોકરા નાના આયા સુરતમાં આવું છે હવે ત્યાં બાપા ત્યાં તો માથો ફાડી નાખે એવો ટાવર. બે માં જો ને પપ્પાને ફોન કર્યો પપ્પાને બહાર ઈ વાત તો કરે છે કાંઈ ઓન તલકો તો હર વખત પડે જ છે પણ વધારે ન લાગે છે. કાંઈ નહીં હકેલી લો લે બધું. હે છોકરા હવે ભૂખ નથી લાગી? લે હવે આના તો પછી દિવાળી દરરોજ દિવાળી સમજો ખાલી 8:45 વાગ્યા છે. દિવ્યા હાલો જમવું નથી તો હાલો ને બટાવે મોઢામાંથી અવાજ તો નીકળતો નથી. ધીમો અવાજ નીકળતો. હાલો જો તારી મમ્મી બધું તૈયારી કરવા માંડી. જો દિવાળી તો એવી નથી કે કાલ હતી. એને તો દરરોજ દિવાળી હોય શું અરે ખબર. કાલ હતી તમે કયો કેમ હતી કાલ? કાલ દિવાળી થયો ભાઈ. કાલ આપણી ઇન્ડિયાની ટીમ જીતી ગઈ ભાઈ ફાઇનલ. અને મિત્રો કોને ફાઇનલ મેચ જોઈ હતી ખાલી કમેન્ટ કરી દીજો. હું મેચ થઈ હતી 250 રન પાણી અને એમાં ઇન્ડિયા એક તરફા જીતી ગયું બોલ. આ તો એક તરફા જીતી ગયું. આમ વન સાઈડ મેચ કરી નાખી જોરદાર. જીતી ગયા હાલ ગયો એમ કયો
આપણો આખા ભારત હશે ને જીવને આસોટ્યો તો જીતશે કે નહીં જીતે જીતશે જ એટલે નહીં જીતશે એ તો મને અંદાજો હતો પણ હાવ આવું જીતશે એવો તો અંદાજો નતો ભાઈ કેમ કે 250 રન માર્યા ને ઓલામના મોતિયા મરી ગયા હતા એમ તો આપણે 96 રનથી જીત્યું 96 કે 94 રન કંઈક એટલા રનથી જીત્યું બોલી અને એટલો અંદાજો મેં નહોતો લગાવ્યો મને એમ હતું કે રસાકસીની મેચ થાય પણ કાંઈ નહીં છેલ્લે મોજ આવી ગઈ હાચું અને કાલે યુવરાજ કહી હાચું કાલે દિવાળી તો હતી કાલે કેટલા ફટાકડા ફૂટ્યા છે ચલો કાલ દિવાળી કાલે છે આજ નથી સારા ભાઈ દઈ દે કેસર હો ભાઈ જો વાસ પડી આઈ વાસ પડી નહીં જો ભાઈ તું કરી નાખ હા શાંત ઓ બેન જાઓ હવ ની જગ્યામાં જઈને બેસી જાઓ હાલો હવ ની જગ્યામાં જઈને લાગી જાઓ એ આવો ઉનાળામાં તો આવું હોવું જ જોઈએ હો. થોડું ઘણું કે એટલે તમે બહાર ગયો તો મેં આજ રસ લઈ જવા દે હવે અઠવાડિયું થઈ ગયું લગભગ આપણે અઠવાડિયું પહેલાં લાવ્યો હતો આઈ હાર કરી તો લાઈ લઈ આવ્યો મેં કીધું રસ ખાવો એ રવા દે હાથ પટામાં આ ગરમીના લીધે કાંઈ જમવાનું ભાવતું નથી આવતું નહીં હાસી ખાવાનું મન જ નથી આવું તો આવું કોઈ તો બસ તીખું આવું મોડું થાય બધું. આમ ઠંડુ થાય આવું બધું હોય ને ભેગું તો કાંઈક જમવાનું ભૂખ ઉગડે બાકી કાંઈ મજા આવતી નથી તો છે ને હવે મારા ભાણા થઈ ગયા છે જમવા લઈ જાઉં. એ મારે તો તો મિત્રો હવે રમીલા ભાણા કરે છે અને બધું રેડી થઈ ગયું છે હવે એને જમી લે અને જમ્યા પછી મળીએ હે ને થઈ ગયું ને બધું રેડી બધું થઈ ગયું છે. હાલો તારે પીરસી નાખો બેસી જાવ એટલી વાર. દિવ્યાબેને જમી લીધું છે આના જમીન ફરે છે બાકી મેં જમી લીધું છે અને દયાબેન જો બેનોની ચોપડી લઈ અને બધું બગાડવા બેસી ગઈ છો દિવ્ય ધ્યાન રાખજો જો તમારું બધું બગાડ અને જયશ્રીબેન ભાઈને રમાડે છે અને તારું કેમનું છે રસમાન કોબીના શાકમાં મજા આવી મજા તો આવે. રમીલા બેઠી છે હવની છેલ્લા ચાલો જમવા સૌ બધા જમવા. હવ. કોબી બટાકાનું શાક અને રસ છે. અને આ યુવરાજભાઈ જો ઓલાનું ઘોડિયું તોડી યુવરાજભાઈ તો નાખે જે ભૂખ્યા છો. એના પપ્પા જમ્યા તો એની મજા આવી. મજા આવી ગઈ એને ભાઈ વધારે ભાઈ કોબીનું શાક ને રસ ને બધું હોય પણ મજા કોને ના આવે ને એને વધારે ભાઈ જો કોબી. કાંઈ નહીં સારું લે જમી લે હવે તો હા જમી લો. જમીલાના જમ્યા પછી કામ બહુ વધારે છે મિત્રો જોઈ લો ઓ ભાઈ સમજો કાંઈક જરા શું કરવું પડશે? કાંઈક વધારે જ ઠંડા નથી આજ? એ વધારે ઓછા કરવું તો પડશે ને. હે પણ આમ તો જો હજી પણ લાવી મૂક જ છે આ બધા ડબલ હોય ને ડબલ જમવાનું હતું ને આજ તમને ખબર નથી? હા ડબલ જમવાનું હતું. ડબલ જીવ સાત તો પણ હું ઘણું વધારે સાત જમવાનું ડબલ હતું ને આજ? એમાં નાખો તમે શાક ને એમાં નાખો તમે રસ. રસ તો પછી ડબલ જોઈ વાટક્યા એમાં કઈ નખાય અને આ બાજુ બેનું પથારી કરે છે દિવ્યાબેન શું કરો છો તમે પથારી થઈ ગઈ છે દીકરી આ જો આ બેન જો પથારી કરે છે આર્યનભાઈ જો બેઠો છે યુવરાજભાઈ બેઠો છે અને જયશ્રીબેન કેડ ઉપર હાથ રાખીને ઊભા છે પતિ ગયું જયશ્રીબેન તમારું કામ? બધું પતી ગયું બોલો ને બેટા શું કે એટલે હાથમાં તો ખાસ કાંઈ નહીં હાથમાં રાખીને ના ખાવા બધા અને આ જો દિવ્યાબેન જો એમની પથારી કરવાની ટેકનિક જો ખાલી હે ને આ ભાઈની જોઈએ ભાઈ નીચે પડી જાય ને જોઈએ ભાઈ ભલા મારે ઈ થયું ને ગુજરાતી ગીત છે આ બધું હશે તે ગાવાનું. આ ઝાંખું થઈ ગયું યાર પાછું સારું થઈ ગયું ને તારે આજે કામ હાલવાનું મને લાગે કલાક હાલવાનું કલાક એ તો સારું કે નળ છે નળે ઊભા વાસણ ધોવાના જો પછી ડોલે લાવવાનું હોય પાણી દેહની જેમ લાવવાનું હોય પાણી અને એવું બધું કરવાનું હોય તો પાછું તારે બમણું વધે કામ કુએ ભરવા જવાનું હોય હા બધા ઘણી સુવિધા થઈ ગઈ આ છે. બે હાથે રમીલા વાસણ ધોવા માંડી છે એટલે આપણે છે ને હવે વિલોગના હેન્ડ કરી નાખ્યું શું કે હા તો જ પાર આવે ને ગમનો પાર આવે. હા એટલે જ મેં કીધું હવે વિલોગે હેન્ડ કરી નાખ્યું કેમ કે આજના વિલોગમાં છે ને મિત્રો બનાવવા માટે કાંઈ ખાસ હતું નહીં પણ જે મળ્યું ને મેં લઈ લીધું છે આડા ધડ એટલે કેવો જો જરાય પણ ગમ્યો હોય તો લાઈક બાઈક કરી દેજો બાકી આપણે નવો ફોન લેવાનો છે આજ હું જઈને આવ્યો છું અને કાલ પાછો ફરી એકવાર જવાનો છું અને નવો ફોન લાવવાનો નહીં જોવાનો નથી લેવાનો છે આ જોઈને આવ્યો તો કાલ જોવા જાઓ. નહીં લેવાનો છે એટલે છે ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કયો ફોન સારો આવે છે તમારા ધ્યાનમાં કોઈ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો બાકી મળીએ બીજા વિલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય. બાય બાય